રાજકોટમાં તબીબી આલમને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના ડોક્ટરે ભગવાન નહીં પરંતુ શૈતાન જેવું કામ કર્યું છે। ડોક્ટર રૂપિયા કમાવાની લાલચમાં પોતાની ફરજ ભૂલ્યા છે। લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। આયુષ્માન કાર્ડમાં કરોડો રૂપિયા સરકાર પાસેથી વસૂલ કરી લીધા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તબીબે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ નવજાત બાળકોના રિપોર્ટમાં ફેરફાર કરાવી રૂપિયાની કમાણી કરી હતી। બાળકો બીમાર ન હોય તો પણ બાળકોને બીમાર બતાવી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। આયુષ્માન હેઠળ 1483 બાળકો ડોક્ટર હિરેન મશરૂને ત્યાં દાખલ હતા। હાલ આયુષ્માન યોજનાના અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કર્યા બાદ રિપોર્ટ સરકારને સોંપશે। રાજકોट में तबीबी आलम ने शर्मसार करतो किस्सो है सामे आव्यो छे। सीधा ज आपने दृश्य देखाड़वा मांगीश। राजकोट लक्ष्मीनगर मेन रोड पर आवेला बेबी केर होस्पिटलना दृश्यों के ज्यां कही शकाय के डॉक्टर पैसा कमावानी लालचे क्यांक पोतानुं जे भान छे ते भूल्या छे। निहित बेबी केर होस्पिટલના જે તબીબ છે ડૉક્ટર હિરેન મશરૂ ઉપર જે આક્ષેપ લાગ્યો છે કે આયુષ્માન કાર્ડમાં તેઓએ કરોડો રૂપિયા સરકાર પાસેથી વસૂલ કરી લીધા છે અને તે જ આક્ષેપને લઈને ક્યાંક આયુષ્માન યોજનાના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા હતા અને તમામ જે વિગતોની ક્યાંક તપાસ છે તે કરી હતી। ખાસ તો તબીબે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા નવજાત બાળકોને રિપોર્ટમાં ફેરફાર કર્યા હતા। આવી પણ ક્યાંક વિગતો ક્યાંક મળી છે અને ખૂબ મોટી તોતિંગ કમાણી છે તે કરી છે। બાળકો બીમાર ન હોય તેમ છતાંય ક્યાંક બીમાર બતાવી ખાસ તો તેમના માતા પિતા પાસેથી પૈસા ખંખેર્યા છે। આયુષ્માન હેઠળ 1483 જેટલા જે બાળકો છે તેઓને ક્યાંક દાખલ કરવામાં આવ્યા હતા અને હિરેન મશરૂએ ક્યાંક વાલીઓ પાસેથી પૈસા છે તે ખંખેર્યા હતા અને આ સાથે કહી શકાય કે આયુષ્માન યોજનાના પણ ક્યાંક ધાંધલી કરી હતી। આ પ્રકારની વિગતો ક્યાંક મળી છે। હાલ આયુષ્માન યોજનાના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ છે તે આ જે રિપોર્ટ છે તે સરકારને સોંપશે। એવી પણ વાત સામે આવી રહી છે કે જે કેટલાક જે કબૂલાત છે તે કબૂલાત સ્વીકારી છે ડૉક્ટર હિરેન મશરૂએ। ચોક્કસથી આ કબૂલાત ઉપર પણ ક્યાંક ધ્યાન દેવામાં આવશે। ખાસ તો ક્યાંક મોટી ધાંધલી થઈ છે આ પ્રકારની વિગતો પણ આયુષ્માન યોજનાના જે અધિકારીઓને મળી છે। તમામે તમામ જે વિગતો છે તેની ચકાસણી થઈ છે અને ત્યારબાદ કહી શકાય કે હવે આ જે વિગતો છે તે ક્યાંક સરકારને સોંપવામાં આવશે અને સરકારને સોંપ્યા બાદ જ ક્યાંક આ બેબી કેર હોસ્પિટલને કદાચ તાળા મારવાનું પણ વારો આવી શકે। કારણ કે ખૂબ જ મોટું કૌભાંડ છે તે ક્યાંક આચરવામાં આવ્યું છે। આયુષ્માન યોજના હેઠળની જે કોઈ જે કહી શકાય કે જે વિગતો છે તે ક્યાંક સામે આવી છે અને આ વિગતોને લઈને ક્યાંક અધિકારીઓ પણ ખૂબ જ ઝીણવટથી જે તપાસ છે તે કરી રહ્યા છે। ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।